કેશોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા ગુર્જર સુતાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વહેલી સવારથી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ મહેન્દ્રસિંહજી ચોક નજીક આવેલ વિશ્વકર્મા ગુર્જર સમાજ વાડીએ ભગવાન વિશ્વકર્માનું પૂજન અને મહાઆરતી યોજવામાં આવી હતી। ત્યારબાદ આંબાવાડી, માંગરોળ રોડ, હવેલી સહિતના માર્ગો પર ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગુર્જર સુતાર વિશ્વકર્મા સમાજના ભાઈઓ બહેનોએ આખો દિવસ ધંધો રોજગાર બંધ રાખી ઉપસ્થિત રહીને ડીજેના તાલે રાસ ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। શોભાયાત્રા પૂર્ણ થતા ધૂન ભજન સહિતના સામાજિક ધાર્મિક કાર્યક્રમો યોજાતા ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા તેમણે એકઠી કરેલી રોકડ રકમ વિશ્વકર્મા જન્મ જયંતિ પ્રસંગે સમાજને દાન કરી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્ણ થાય તે પહેલા સમૂહ ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું અને સમાજની વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। આ પ્રસંગે જમનભાઈ છાપરા, ધીરુભાઈ સીતાપરા, ગિરધરભાઈ ઉજેનિયા, મગનભાઈ જાપાનેરા, રમેશભાઈ ચંદવાણિયા, હિતેશભાઈ મકરાણિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું શ્રી ધીરજલાલ ગોવિંદભાઈ સીતાપરા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર સમાજ કેશોદ। આજ રોજ શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ ધામધૂમથી સમાજની અંદર ઉજવી રહેવામાં આવેલ છે। પ્રથમ આરતી, પૂજન અને દાદાનું છે ને પૂજન આરતી અર્ચન કરવામાં આવે। ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરી 10 વાગે, 10:30 વાગે શોભાયાત્રા નગરની અંદર લઈ જવામાં આવેલ। દાદાને રવેડીમાં બેસાડી અને કેશોદની બજારની અંદર આંબાવાડી, હવેલી તેમજ માંગરોળ રોડ, પટેલ મિલ રોડ ઉપર થઈ અને શોભાયાત્રા કાઢવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં સમાજના બધા સભ્યો, સમાજના અગ્રગણીઓ અને સ્ત્રીઓ પુરુષો સર્વે હાજર રહી અને શોભાયાત્રાને સારી રીતે તેને લાભ લીધો અને શોભાયાત્રા સારી રીતે ઉજવવામાં આવે। ત્યારબાદ શોભાયાત્રા વિશ્વકર્મા સમાજ પરત તેને લઈ આવવામાં આવે। આમ સમસ્ત ગુર્જર સુતાર વિશ્વકર્મા સમાજ ધામધૂમથી વિશ્વકર્મા જયંતિનો પ્રસંગ આજે ઉજવવામાં આવેલ છે।